નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો જે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ એટલે કે PSE અને એની સાથે બીજી પણ એક્ઝામ હતી SSC એટલે કે સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ। તો હવે આ બંનેનું જે રિઝલ્ટ તો આવી ગયું, રિઝલ્ટ આવ્યા પછી મેરિટ લિસ્ટ આવે છે, તો મેરિટ લિસ્ટ પણ તેનું જાહેર થઈ ગયું છે। હવે આપણે આ PSE અને SSCનું જે મેરિટ લિસ્ટ જે એનાલિસિસ છે એટલે કે તમને સમજાવવાના છીએ તે અલગ અલગ રાખ્યું છે। એટલે કે પહેલાં તમને PSE પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ યોજના વિશે જે મેરિટ લિસ્ટ વિશે છે આ વિડીયોમાં તમને જણાવીશું। બીજો એક નેક્સ્ટ વિડીયો આવશે તે આજે સાંજે અથવા સાંજ સુધીમાં આવી જશે। આજે મૂકી દઈશું SSEનો વિડીયો મેરિટ લિસ્ટનો। તે પહેલાં તમને PSE જે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ છે મેરિટ લિસ્ટ તેના વિશે વાત કરવાની છે। હવે આ મેરિટ લિસ્ટમાં કેવી રીતે તમારો સમાવેશ થયો છે, કેટલા માર્ક્સ હશે તમારો મેરિટ લિસ્ટમાં સમાવેશ થયો છે, શું તમારું નામ આવ્યું છે કે નહીં, અને આ મેરિટ લિસ્ટમાં તાલુકા વાઇઝ છે કે ડિસ્ટ્રિક્ટ વાઇઝ છે તે વિશેની સંપૂર્ણ માહિતી છે આ વિડીયોમાં તમને આપીશું। તો ચેનલમાં જો તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઇક કરી દેજો। બીજું એ કે તમે વિડીયો સ્કીપ ના કરશો, કારણ કે તમે સ્કીપ કરશો તો તમને માહિતી પૂરી નહીં મળે। તો આપણે વધુ સમય ના લઈએ એટલે વિડીયો લોંગ થઈ પણ શકે છે, એટલે તમે આ વિડીયો છે તમે એક લાઇક કરી દેજો। અને હા, આપણો એક વોટ્સઅપ ગ્રુપ છે, વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી દેજો। અને ટેલિગ્રામ ચેનલ પણ છે। હવે આ PDF છે તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે। હું ટેલિગ્રામ ચેનલમાં આ PDF મૂકવાનો છું અને વોટ્સઅપ ગ્રુપમાં પણ હું મૂકી દઈશ। તમે ટેલિગ્રામ ચેનલ ના જોઈન કરી હોય તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દેજો। તમે જેવું જોઈન કરશો એટલે તેમાં PDF બતાવશે જ। જો તમે વોટ્સઅપ ગ્રુપ જોઈન કરશો તો તમે પાછળથી વોટ્સઅપ ગ્રુપ જોઈન કરો છો તો તેમાં તમને PDF નહીં મળે, કારણ કે મેં ઓલરેડી PDF પહેલેથી મૂકી દીધેલી હોય છે। એટલા માટે તમે વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી દેજો અને ટેલિગ્રામ ચેનલ છે તેને પણ જોઈન કરી દેજો। આ બંનેની લિંક છે તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં અને વોટ્સઅપ ગ્રુપની લિંક છે તમને કોમેન્ટ બોક્સમાં પિન કરેલી પણ મળી જશે। તો આપણે વિડીયો શરૂ કરીએ છીએ। એ તમે જોઈ શકો છો જે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા પરીક્ષા કન્ડક્ટ થાય છે અને પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ 2023-24 મેરિટ લિસ્ટ અગત્યની વાત કરીએ તો આ મેરિટ લિસ્ટ છે મિત્રો। સૌપ્રથમ વાત કરું કે કટ ઓફની, તો કટ ઓફ ખૂબ હાઈ ગયું છે, એટલે કે તમારે સારા માર્ક્સ હશે તો જ તમારો મેરિટ લિસ્ટમાં સમાવેશ થયો હશે। કહેવાનો મતલબ એ છે કે તમારે આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જે મોસ્ટ ઓફ છે તે 100 ઉપર માર્ક્સવાળા જ છે। 100 ઉપર માર્ક્સ હશે 100+ તો જ તમારા મેરિટ લિસ્ટમાં સમાવેશ થયો છે। અમુક જે તાલુકા છે 4-5 તેમાં 95, 96, 90 એવું છે, પરંતુ મોસ્ટ ઓફ જે જિલ્લા તાલુકા છે તેમાં 100 ઉપર જ મેરિટ ગયું છે। તો હવે મિત્રો તમને જણાવું છું, સૌપ્રથમ તમને થોડી માહિતી આપું કે અહીંયા તમારે જે ડિસ્ટ્રિક્ટ વાઇઝ તાલુકા વાઇઝ મેરિટ અટક્યું છે। સૌપ્રથમ તો પહેલાં ડિસ્ટ્રિક્ટ અને તેમાં તાલુકા હોય છે, તાલુકા વાઇઝ કોટા અનુસાર તમારી જે સંખ્યા છે તાલુકામાં તે પ્રમાણે જે સીટો છે તાલુકા સીટોમાં તે પ્રમાણે તમારે આ મેરિટમાં સમાવેશ થયો છે। હવે મેરિટ તો ખૂબ હાઈ ગયું છે। અહીંયા તમે જોઈ શકો છો પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામમાં જે પ્રથમ છે એ તમે જોઈ શકો છો લખેલું નામ છે, ત્યાર પછી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ છે અને ત્યાર પછી તાલુકો છે એટલે કે સિટી। હવે અહીંયા તમે જોઈ શકો છો પહેલો જે વિદ્યાર્થી છે તેને અમદાવાદ જિલ્લો છે, બરાબર, અમદાવાદ જિલ્લો છે, તો હવે તેનો તાલુકો છે સિટી, અમદાવાદ સિટી। હવે આમાં તમે જોઈ શકો છો તેને P1માં 75 માર્ક્સ અને P2માં 87 માર્ક્સ, એટલે કે ટોટલ અહીંયા વિદ્યાર્થીને 162 માર્ક્સ મળ્યા છે। હવે 200માંથી 162 માર્ક્સ આવ્યા છે, તો એટલા માટે વિદ્યાર્થીને આ રેન્ક છે તમે જોઈ શકો છો। અહીંયા જે રેન્ક છે એ ફર્સ્ટ લખેલી છે, એટલે કે તાલુકામાં આ વિદ્યાર્થીનો પહેલો નંબર કહેવાય। હું તમને ફરીથી સમજાવું છું કે અહીંયા તમને રેન્ક લખેલી જોવા મળે છે, એની સાઈડમાં ટોટલ લખેલું છે, ત્યાં પછી P1 ને P2 છે। હવે P1માં તમારે 75 માર્ક્સ છે, P2 87, એમ તમારું ટોટલ માર્ક્સ અને તમારું મેરિટ બને છે। તો એમ તમે ગણવા જો તો તમે 162 તમે માર્ક્સ જોઈ શકાય તમને। હવે તેની રેન્ક છે આખા તાલુકામાં આ વિદ્યાર્થીનો પહેલો નંબર છે, અહીંયા તેનું નામ પણ લખેલું છે। ત્યાર પછી તમે જોઈ શકો છો બીજા નંબરમાં છે અમદાવાદ, એમાં AMCમાં। હવે સિટીમાં ફક્ત એક જ વિદ્યાર્થી છે। હવે AMCમાં છે તે 154 વિદ્યાર્થી, અહીંયા તમે જોઈ શકો છો 154 વિદ્યાર્થીને માર્ક્સ મેળવ્યા છે, તેને અહીંયા બીજો માર્ક છે, બીજો માર્ક સોરી મિત્રો બીજી નંબરની રેન્ક છે।
ત્યાર પછી બીજા નંબર તમે જોઈ શકો છો, ત્રીજો નંબર છે 154 માર્ક્સ છે. ત્યાર પછી ફરી 152 માર્ક્સ છે. ત્યાર પછી 151. હવે લાસ્ટમાં તમે જોઈ શકો છો એએમસીમાં તમને લાસ્ટમાં છેલ્લા માર્ક્સ કેટલા જોવા મળે છે તમને બતાવું છું અહીંયા. એએમસી અને સિટીમાં બંને ભેગા થઈને અમદાવાદમાં તમે જો તમારો અમદાવાદ જિલ્લો હોય અને આ મુજબ તમારો તાલુકો હોય એએમસી અને સિટી, તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તમારે જો લાસ્ટમાં 130 માર્ક્સ હશે તો તમારા મેરિટમાં સમાવેશ થયો છે. અને તમારું નામ પણ જોઈ શકો છો. અહીંયા બધા વિદ્યાર્થી નામ છે, ત્યાર પછી અહીંયા કન્ફર્મેશન નંબર છે, રોલ નંબર છે, બધું જ છે. અહીંયા સ્કૂલનું નામ પણ છે અને જિલ્લાનું નામ છે, તાલુકાનું નામ છે. ત્યાર પછી અહીંયા અમદાવાદનો જે બીજો તાલુકો છે બાવળા તાલુકો, તેમાં અહીં તમે જોઈ શકો છો બાવળા તાલુકામાં ફર્સ્ટ રેન્ક છે. ફર્સ્ટ રેન્કવાળાને 140 માર્ક્સ મેળવ્યા છે. ત્યાર પછી બીજા નંબર બીજી રેન્ક છે 137, ત્રીજી રેન્ક છે 135. ફરીથી ત્રીજો તાલુકો છે દસક્રોઈ. દસક્રોઈમાં પહેલો નંબર છે 150 માર્ક્સ છે. અહીંયા ફરીથી એક નંબર રેન્ક લખેલ છે, એટલે કે તાલુકા વાઇઝ અલગ અલગ રેન્ક છે. તાલુકા વાઇઝ વિદ્યાર્થીઓ જે પણ તાલુકામાં હોય તે તાલુકા વાઇઝ વિદ્યાર્થીઓનો જે નંબર આવ્યો છે તે અહીંયા નંબર લખેલો છે. હવે મિત્રો એ તમે જોઈ શકો છો બધા જ જિલ્લા છે. હું તમને એક એક તો ના સમજાવી શકું કારણ કે ઘણા બધા અહીંયા જિલ્લા છે. અમરેલી છે, ત્યાર પછી આણંદ છે, બનાસકાંઠા છે, ત્યાર પછી ઘણા બધા અહીંયા તમને જિલ્લા છે જોવા મળે છે. હવે મિત્રો તમે અંદાજો લગાવી શકો છો કે મોસ્ટ ઓફ વિદ્યાર્થીને છે 100 ઉપર માર્ક્સ આવ્યા હોય તેમનો જ મેરિટ લિસ્ટમાં સમાવેશ કર્યો છે. અહીંયા હું તમને અમુક એવા વિદ્યાર્થીઓ છે 90-95 માર્ક્સ છે તેવા વિદ્યાર્થીઓનો પણ મેરિટ લિસ્ટમાં સમાવેશ થયો છે. અહીંયા હું તમને શોધીને બતાવું છું મિત્રો કે કયા વિદ્યાર્થીઓ છે કે જેમને 95 યા 90 માર્ક્સ આવ્યા છે તો પણ તેમનો સમાવેશ થયો છે. અહીંયા મિત્રો જે તાલુકા વાઇઝ તમારા કોટા અનુસાર તમારે જે મેરિટ લિસ્ટ છે તે તૈયાર થઈ છે. તાલુકા વાઇઝ તમારો મેરિટ લિસ્ટમાં સમાવેશ થયો છે. ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટ કર્યો છે કે અમારે કેટલા માર્ક્સ છે મેરિટમાં નામ આવશે, અથવા અમારે 75 માર્ક્સ છે, 80 માર્ક્સ છે તો શું મારો મેરિટ લિસ્ટમાં સમાવેશ થશે. તો વિદ્યાર્થી તમને જણાવી દઉં કે મેરિટ ખૂબ ઊંચું ગયું છે, એટલા માટે તમારે સારા માર્ક્સ હશે 100 માર્ક્સ ઉપર હશે તો તમારો મેરિટ લિસ્ટમાં સમાવેશ ચોક્કસ થઈ ગયો છે અને તમારું નામ છે તમે જાતે શોધી પણ શકો છો. હવે આ મેરિટ લિસ્ટની PDF છે તમને ટેલિગ્રામ ચેનલમાં પણ આપણે મૂકી દઈશું અને વોટ્સએપ ગ્રુપમાં પણ મૂકી દઈશું. તો મિત્રો મેં તમને માહિતી આપી દીધી કે મેરિટ કેટલે અટક્યું છે. તો તમને વિડીયો ગમે વિડીયોને લાઇક કરી દેજો, આગળ શેર પણ કરજો અને મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં સેકન્ડ સ્કોલરશિપ એક્ઝામની છે, એટલે કે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ યોજના વિશે વાત કરવાની છે, તેની મેરિટ લિસ્ટ વિશે એનાલિસિસ કરવાનું છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો લાઇક કરી દેજો. તો મળે છે બીજા એક નવા વિડીયોમાં.